બેક અમદાવાદમાં રિવરફ્રન્ટ પાસે થયેલા હિટ એન્ડ રન કેસમાં આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. મહિલા કોન્સ્ટેબલને ટક્કર મારીને આરોપી ફરાર થયો હતો. સીસીટીવી ફૂટેજના અભાવે આરોપીની શોધખોળમાં મુશ્કેલી પડી રહી છે. બંદોબસ્તમાં જતી મહિલા કોન્સ્ટેબલને અજાણ્યા વાહને ટક્કર મારી હતી અને જેમાં મહિલા પોલીસ કર્મીનું મોત થયું હતું, જેને લઈને 2 ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, પરંતુ હજુ સુધી આરોપી નથી પકડાયો. અમદાવાદ હિટ એન્ડ રન કેસ અને સીસીટીવીના અભાવે આરોપીને શોધવામાં પોલીસને મુશ્કેલી પડી રહી છે. તો મહિલા કોન્સ્ટેબલને ટક્કર મારનાર આરોપી ક્યાં, આ સવાલ અહીંયા થઈ રહ્યો છે. તો આજ મુદ્દે સંવાદદાતા અનિતા ફોનલાઈન પર. અનિતા, રિવરફ્રન્ટ પાસે થયેલો હિટ એન્ડ રન કેસ અને આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર. સીસીટીવીના અભાવે હજુ પણ આરોપી સકંજામાં નથી આવી શકતો. અનિતા, જે અંકુર, જે પ્રકારે અમદાવાદ શહેરમાં હિટ એન્ડ રનની સતત ઘટનાઓ વધી રહી છે અને આ જે હિટ એન્ડ રનનો ભોગ એક મહિલા પોલીસ કર્મચારી પણ બની છે. ખાસ તો ઘટનાની વાત કરીએ તો આ મહિલા પોલીસ કોન્સ્ટેબલ જે પોતે પોતાનો બંદોબસ્ત ગુરુવારે પૂર્ણ કરીને રિવરફ્રન્ટ ઈસ્ટ રોડ પરથી પસાર થઈ રહી હતી, એ દરમિયાન એક અજાણ્યા કાર ચાલકે આ મહિલાને અડફેટે લીધી હતી અને જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પરંતુ અકસ્માત સર્જનાર જે સીસીટીવી ને લઈને જયારે પોલીસે તપાસ શરૂ કરી હતી, પરંતુ ફૂટેજના અભાવે હજુ સુધી જે આરોપીની કોઈ કડી મળી નથી. એક ગાડી જે બ્લુ કલરની હતી તેણે આ મહિલા કોન્સ્ટેબલને ટક્કર મારી હોવાનું સામે આવ્યું છે, પરંતુ આ ગાડી કઈ હતી અને ક્યાં પસાર થઈ ગઈ તેની હજુ સુધી કોઈ કડી મળી નથી. કારણ કે રિવરફ્રન્ટની અંદર હજુ પણ સીસીટીવી નહીં હોવાના કારણે પોલીસ જે કાર ચાલક છે તેની પકડથી અત્યારે દૂર છે. હાલ તો સમગ્ર મામલે બી ટ્રાફિક પોલીસ દ્વારા અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પરંતુ સવાલ એ થાય છે કે સામાન્ય લોકો આજે એક્સિડન્ટ અને હિટ એન્ડ રનનો ભોગ બનતા હોય છે, પણ જયારે મહિલા પોલીસ કોન્સ્ટેબલ પણ આ હિટ એન્ડ રનનો ભોગ બની છે, પરંતુ હજુ સુધી પોલીસ જે કાર ચાલક છે તેને શોધવા માટે હજુ નિષ્ફળ રહી છે. જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.